હાલો, અત્યારે રાત પડી ગઈ છે. કાલ સવારમાં તમને મેરડી માના દર્શન કરાવું. સરચાણા ગામ હવે ક્યાંક આરામ કરશે અને સવારમાં તમને સરચાણા બતાવીશ. જય માતાજી, જય મા મેરડી. હાલો મિત્રો, આપણે આવી ગયા એ સરચાણા ગામ. આ મેરડી માનું ધામ છે અને અંદર રસ્તો ગેટની અંદર આપણે આવી ગયા છીએ અને બાજુમાં બધે પાર્કિંગ રાખવી હોય તો મેદાન પણ બહુ મોટું છે અને આપણે અંદર ગાડી ગમે ત્યાં રાખી શકીએ. પબ્લિક માટે ફૂલ પબ્લિક આવે તો પણ જગ્યા બહુ જ છે. જય માતાજી. અને તમે પણ એકવાર આવજો અને અહીંયા આવી દર્શન કરજો. આમ પ્રસાદ અહીંયા મળે છે અને પ્રસાદની સામે ચાલ્યા જશો એટલે સામે મંદિર છે. આ મંદિર દેખાય એ જ મંદિર છે માતાજીનું, નવું બનાવ્યું છે. અને તમે એકવાર સરચાણા ગામ જરૂર આવજો. જય માતાજી. જય માતાજી. આપણે આવી ગયા સરચાણા ગામ. જય માતાજી, જય મેરડી. આ છે મેરડી માનું ધામ અને ચાલો તમને બતાવું આ એની જગ્યા છે. અને આગળ જતા આપણે કોઈને પૂછીએ કે આમાં કેવા પરચા હે. જય માતાજી. જય માતાજી કીધું એમને તો આપણે પૂછીએ આ માતાજીના પરચા. ચાલો. હાલો, જય માતાજી. જય માતાજી. આ મંદિર આ કેનું? મંદિર આપણે અમદાવાદ થી ધાંગધ્રા રોડ પર આવેલું સરચાણા ગામના બાજુમાં આ મેરડી માં જગજનની જેનું અહીં સ્થાન છે અને ખૂબ અગણિત એમના પડચા છે. પબ્લિક ને ઘણા એમને જે પણ માનતા કરી માનતા એમની સફળ થાય છે. એમના દુઃખ પણ મોટા મોટા ગમે એવા દુઃખ હોય તો માતાજી એકદમ પલવારમાં એમના સંકટ દૂર કરે છે. એમનો ખૂબ પ્રચલિત એમનો છે અત્યારે પડચો અને ખૂબ પબ્લિક આવે છે અને ખૂબ માના આશીર્વાદ છે. અમે પણ એ જોઈ એ સાંભળીને આજે ત્યાં અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને માના આશીર્વાદ લઈ અને ખૂબ ધન્યતા અનુભવી છે. આવા કોઈને પરચા આપ્યા છે માતાજી? ઘણા પડચા આપે છે. ઘણા અત્યારે હાલ અમારી બાજુમાં છે ભાઈ 20 વર્ષનો એમને જે દુઃખ હતું એ ત્યારે દૂર કર્યું અને જે માતાજીનો જે એમની સવારી છે એ બોકડાને એમને અહીંયા રમતો મૂક્યો છે. અમારી સામે છે, અમે જોયું અને અમે પણ એને બહુ એ પડતો જોઈને અમે પણ ધન્યવાદ અનુભવ્યો. આ કયું ગામ કહેવાય? સરચાણા ગામ. અને ક્યાં કાઠિયાવાડ છે? ક્યાં આવ્યું? સુરેન્દ્રનગર અમદાવાદ રોડ ઉપર આવે. અચ્છા. અને આપનું નામ? મારું નામ જાનુજી ઠાકોર, જિલ્લા પ્રમુખ જીકેટીએસ. બરાબર. જય માતાજી. જય માતાજી. મનની અંદર થોડોક પ્રશ્ન લઈ ગયો, હજી બીજી વાર પૂછી લ્યા સાહેબને. હાલો હાલો સાહેબ. અને અહીંયા હર કોઈ આવે છે એમની મનોકામના પૂરી થાય છે? પૂરી થાય મારા આસ્થાનું સ્થાન છે. માં જગજનની બેઠી છે. બરાબર. છતાંય કદાચ તમને એવું હોય તો તમે પોતે ટ્રાય કરો. તમે એક વખત આવો અને આરાધના કરો. જે પણ તમારું મનમાં હોય 100% પૂરી થશે. અચ્છા. બીજું કાંઈ નહીં, બીજા મિત્રોને બીજા ભક્તોને બધાને અમે જણાવી શકીએ એના માટે પૂછ્યું છે. બીજું કાંઈ નહીં, અમને માતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ, પણ આ બીજા જો સાંભળે ને એના માટે. ના બરાબર, બધાને આશીર્વાદ મળવા જોઈએ. તમારા માધ્યમથી બધાને જે મળે તો બહુ સારું અને સરસ. જય માતા. ભલે હાલો. જય માતાજી.